નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. ફરીવાર એક નવો વિડીયો, નવી માહિતી અને નવા અંદાજમાં તમારી માટે લઈને આવ્યો છું. આજે ગુજરાતના 2026ના તમામ જિલ્લાના મુખ્ય પોલીસ વડા એટલે કે એસપી, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડશો. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ ગ્રામ્યના એસપીની, તો શ્રી ઓમ પ્રકાશ જાટ આઈપીએસ. આ માટે એસપી બનવા માટે તમારે જીપીએસસીની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે અને પછી જ તમને ધીરે ધીરે પ્રમોશન બાદ એસપીની પોસ્ટ મળે છે. એસપી એટલે કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે જિલ્લાનો મુખ્ય વડા હોય છે તે પોતે. પછી વાત કરીએ અમરેલીની, તો શ્રી સંજય ખરાટ આઈપીએસ. અમદાવાદ શહેર છે માટે ત્યાં એસપી ગ્રામ્ય માટે હોય છે. શહેર માટે સીપી એટલે કે અમદાવાદ કમિશનર શ્રી જીએસ મલિક આઈપીએસ. પછી વાત કરીએ બનાસકાંઠા જિલ્લા એસપીની, તો શ્રી પ્રશાંત સુંબે આઈપીએસ. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો શ્રી મનોહરસિંહ એન જાડેજા આઈપીએસ. પછી વાત કરીએ આણંદની, શ્રી ગૌરંગ જસાણી આઈપીએસ. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો શ્રી હર્ષદ પટેલ આઈપીએસ. દાહોદની વાત કરીએ તો શ્રી રવિરાજસિંહ એસ જાડેજા આઈપીએસ. દેવભૂમિ દ્વારકાની શ્રી જયરાજસિંહ વી વાળા આઈપીએસ. પછી વાત કરીએ છોટાઉદેપુરની, તો શ્રી ઇમ્તિયાઝજી શેખ આઈપીએસ. પછી વાત કરીએ ભરૂચની, તો શ્રી અક્ષયરાજ મકવાણા આઈપીએસ. પછી વાત કરીએ ગાંધીનગર, શ્રી રવિ તેજા વસામ શેટ્ટી આઈપીએસ. ગીર સોમનાથની વાત કરીએ તો શ્રી જયદીપસિંહ ડી જાડેજા આઈપીએસ. ડાંગની વાત કરીએ તો શ્રી પૂજા યાદવ આઈપીએસ. બોટાદની વાત કરીએ તો શ્રી ધર્મેન્દ્ર શર્મા આઈપીએસ. પછી વાત કરીએ જૂનાગઢની, શ્રી એસઆર ઓડેદરા આઈપીએસ. પછી વાત કરીએ ખેડાના એસપીની, તો શ્રી વિજય પટેલ આઈપીએસ. મોરબીની વાત કરીએ તો શ્રી રાહુલ ત્રિપાઠી આઈપીએસ. પછી વાત કરીએ પંચમહાલની, તો શ્રી હિમાંશુ આઈ સોલંકી આઈપીએસ. નવસારીના એસપીની વાત કરીએ તો શ્રી રાહુલ પટેલ આઈપીએસ. મહેસાણાના આઈપીએસની વાત કરીએ એટલે કે એસપીની, તો શ્રી હિમાંશુ આઈ સોલંકી. પછી વાત કરીએ કચ્છ રેન્જમાં બે એસપી છે, કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ. તો કચ્છ પૂર્વના એસપી છે શ્રી સાગર બાગમાર આઈપીએસ. જામનગરના એસપીની વાત કરીએ તો ડૉક્ટર રવિમોહન સૈની આઈપીએસ. કચ્છ પશ્ચિમના એસપીની વાત કરીએ તો શ્રી વિકાસ સુંડા આઈપીએસ. મહીસાગરના એસપી શ્રી સફીન હસન આઈપીએસ, જે મોટિવેશનલ માટે પણ જાણીતા છે. પછી વાત કરીએ નર્મદાના, તો શ્રી વિશાખા દમરાલ આઈપીએસ. પાટણ જિલ્લાના એસપીની વાત કરીએ તો શ્રી વસંત ખોડીદાસ નાઈ આઈપીએસ. રાજકોટ શહેર કમિશનરની વાત કરીએ તો શ્રી બ્રિજેશ કુમાર ઝા આઈપીએસ. પછી તાપીના એસપીની વાત કરીએ તો શ્રી જસુભાઈ એન દેસાઈ આઈપીએસ. સુરેન્દ્રનગરના એસપીની વાત કરીએ તો શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસ. વાત કરીએ રાજકોટ ગ્રામ્યના એસપીની, તો શ્રી વિજય ગુર્જર આઈપીએસ. પછી વાત કરીએ સાબરકાંઠાના એસપીની, તો ડૉક્ટર પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલ આઈપીએસ. વાત કરીએ પોરબંદરના એસપીની, તો શ્રી ભગીરથસિંહ જાડેજા. પછી વાત કરીએ સુરત ગ્રામ્ય ના એસપીની, તો શ્રી રાજેશ ગઢિયા આઈપીએસ. વાત કરીએ સુરતના કમિશનરની, તો શ્રી અનુપમસિંહ ગેહલોત આઈપીએસ. વાત કરીએ વડોદરા ગ્રામ્યના એસપીની, તો શ્રી સુશીલ અગ્રવાલ આઈપીએસ. અને નવો અમલમાં આવેલ વાવ-થરાદ જિલ્લાના એસપી તરીકે શ્રી ચિંતનજી તરૈયા આઈપીએસ. પછી વલસાડના વાત કરીએ એસપીની, તો શ્રી યુવરાજસિંહ જાડેજા આઈપીએસ. વાત કરીએ વડોદરા કમિશનરની, તો શ્રી નરસિંહ કુમાર આઈપીએસ. આમ તમામ જિલ્લાના એસપી એટલે કે પોલીસના મુખ્ય જિલ્લા પોલીસ વડા, જેમને જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાળવવાનું હોય છે, તેમની નીચે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ વગેરે ઘણા બધા હોય છે. તેમને સાથ સહકારથી જિલ્લામાં કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થા ન જળવાય તેવું કાર્ય કરવાનું હોતું નથી, પણ કાયદો કઈ રીતે સારો જળવાય તે માટે કાર્ય કરવાનું હોય છે. આવા ને આવા નવા વિડીયો જોવા માટે
આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હવે નવો વિડીયો કયો લાવો, કઈ માહિતી જોઈએ છે તમારે તે કોમેન્ટ જરૂર કરજો.